દાદા જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે બજરંગબલી હનુમાનજી મહારાજનો હાથ તમારી ઉપર છે. દાદા રાજી છે, પ્રસન્ન છે તમારી ઉપર. તમારા ઘરમાં દાદાની હાજરી છે, આવી ખબર કઈ રીતે પડે? મિત્રો, 10 સંકેત આ વિડીયોમાં કહેવા છે. આમાંથી એક પણ સંકેત તમારી સાથે હોય તો મોજ કરજો અને સમજી લેજો કે ભાઈ બહુ જલ્દી દાદા એટલું અઢળક આપણને આપશે ભાઈ કે આપણે એમ કહેશું કે થાકી ગયા દાદા, હવે કેટલું દેશો, એટલું દાદા પ્રદાન કરશે. તો મિત્રો, ફટાફટ આપણે વિડીયો શરૂ કરી દઈએ. પહેલાં કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક અથવા તો સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો, જેનાથી એમને પણ આ સંકેત વિશે જાણકારી મળે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દો. બાજુમાં ડંકો વગાડી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. મિત્રો, વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને મેમ્બરશિપ બટન તમામ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન છે, ડોનેટ બટન છે, કઈ રીતે યુઝ થાય છે બધી માહિતી નીચે છે. મિત્રો, ફટાફટ પહેલા સંકેત વિશે વાત કરીએ તો કે હનુમાનજીની કૃપા આપણી ઉપર છે કે નહીં. હવે રાત્રે સ્વપ્નમાં અથવા તો વહેલી સવારે, પણ સ્વપ્ન તો સ્વપ્ન જ કહેવાય, બરોબર છે. તો સપનામાં તમને હનુમાનજી કે પ્રભુ શ્રી રામ દાદાના દર્શન થાય તો સમજી લેવું દાદાની હાજરી આપણી સાથે છે ભાઈ. મિત્રો, હનુમાનજી તમારે મંદિરે દર્શન કરો કે પછી એમના સાક્ષાત રૂપમાં દેખાય, ગમે તે રીતે સપનામાં દેખાય, સમજી લેવાનું દાદાની હાજરી છે ને એ આપણી ઉપર પ્રસન્ન છે. મિત્રો, બીજો જે સંકેત છે એમના વિશે વાત કરીએ તો તમે હનુમાન ચાલીસા કરવા બેસો, કોઈ પણ પાઠ કરવા બેસો દાદાના, બરોબર છે, ધૂપ દીવા કરો, આરતી કરો, પૂજા કરો, એ સમયે તમને બગાસા આવવા, આળસ આવે, એમ થાય કે હવે કંટાળો આવે, નથી ઊભો થઈ જાવ, હાલો ને પછી વાત, કે પછી એમ કન્ટિન્યુ બગાસા આવ્યા રાખે એક પછી એક ભાઈ, એમાં આંખમાંથી પાણી નીકળી જાય, એમ થાય કે ઊંઘ આવવા માંડી. આવું થાય ને તો શુભ સંકેત છે, મૂંઝાતા નહીં મિત્રો. આવું થાય તો સમજી લેવું કે તમારા ઘરની, તમારા શરીરની નેગેટિવ, નકારાત્મકતા, ખરાબ ઉર્જા દાદા બગાસા રૂપે બહાર કાઢે છે અને અંદર એક સકારાત્મક સારી શક્તિ પ્રવેશ કરે છે. એ પણ એક સારો સંકેત જ કહેવાય. મિત્રો, ત્રીજો ઉપાય એટલે કે ત્રીજો સંકેત શું છે તો કે ડર, એક નિડરતા હોવી જાય તમારા શરીરમાં, કોન્ફિડન્સ લેવલ વધી જાય, બીક તમારા શરીરમાંથી, મગજમાંથી નીકળી જાય. આવો કોન્ફિડન્સ આવે, સમજી લેવું દાદાની હાજરી, એમની કૃપા આપણી ઉપર છે ભાઈ. એક નિર્ભયતા, એક કહેવાય ને કે કાંઈ બીવાનું જ નહીં કોઈથી ભાઈ. શેની બીક ભાઈ? આપણે સાચું રહેવાનું, સારા ને સાચા કર્મ યારે કરવાના હો ભાઈ. હા, એમ. બાકી આમ ખોટા કર્મ કરો ને નિડરતા, એ બધી બાબત નહીં ભાઈ. એક આમ કોન્ફિડન્સ હાઈ રાખવાનો, આવું અંદરથી અનુભવ થાય, મેન્ટલી સ્ટ્રોંગ લાગે તમને કે હું ભાઈ મજબૂત છું, તો પણ દાદાની કૃપા આપણી સાથે જ છે. મિત્રો, ચોથો સંકેત છે મંગળવાર અથવા તો શનિવાર વાનરનું દેખાવું. હા, મંગળવાર અથવા તો શનિવારે વાંદરો તમને દેખાય ભાઈ. પછી તમે ગમે ત્યાં રહેતા હોય કે ગમે ત્યાં બહારગામ ગયા હોય કે જે કાંઈ પણ હોય, પણ મંગળ શનિ વાનરનું દેખાવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે દાદાએ તમને દર્શન દીધા છે ભાઈ. હવે પાંચમા સંકેત વિશે વાત કરીએ તો કોઈ પણ કાર્ય અટકણે પૂરું થઈ જવું, આવું થાય તો એ શુભ સંકેત કહેવાય. મિત્રો, તમે ગમે તે કાર્ય કરો છો, બરોબર છે, એમાં તો દાદાને પ્રાર્થના કરીએ બધાનું કામ સફળતાપૂર્વક પૂરું થાય, પણ જો કોઈને અડચણ આવતી હોય, અટકતું હોય કામ, બરોબર છે, અને એ બધું દૂર થઈ જાય ને તમે ગમે તે કામ કરો હોય ફટાફટ દાદાનું નામ લઈને કરો એટલે દાદાનું કામ તમારું દાદા પૂરું કરે ને કરે ભાઈ. ને એવું જો થતું હોય કે કોઈ પણ બાધા વગર આપણું કામ થઈ જતું હોય તો સમજવાનું દાદા રાજી છે, એમના આશીર્વાદથી જ આપણા કામ પૂરા થાય છે. મિત્રો, છેલ્લા 5 સંકેત બાકી છે, એના વિશે વાત કરીએ. પહેલાં એક નાનકડી 2-3 મિનિટની જ વાત છે, બહુ લાંબી વાત નથી. એ કહું, સાંભળજો મારો પોતાનો અનુભવ. ફેક આઈડીવાળા ખોટું લખતા હોય ને એની યારે શું થાય. મિત્રો, એક 6 કે 7 મહિના પહેલાંની આ વાત છે. ઇન્સ્ટાગ્રામ ઉપર મેં હનુમાન ચાલીસા, હનુમાન બાહુક, બજરંગ બાણ, આ બધા પાઠની માહિતીના હું વિડીયો ત્યારે બનાવતો, હજી પણ બનાવું છું, તમે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં. તો ત્યારે મેં હનુમાન ચાલીસા ઉપર એક પાઠ બનાવ્યો હતો, બરોબર છે. ત્યારે એક ફેક આઈડીથી કમેન્ટ આવી. હવે એનું ફેક આઈડી એટલે ખોટું અકાઉન્ટ, બરોબર છે, 0 ફોલોવર, 0 પોસ્ટ, 0 ફોલોવિંગ, એવું બધું હતું. એટલે હું સમજી ગયો એણે ફેક અકાઉન્ટ બનાવ્યું છે. હવે એણે કમેન્ટમાં એમ લખ્યું હતું કે હનુમાનજી છે એનું શું સબૂત, મને અનુભવ કરાવું તો હું માનું હનુમાનજી છે, બાકી હું ન માનું, આવું લખ્યું હતું.
મિત્રો હું જવાબ દઉં એ પહેલાં તો મારા ફોલોવર્સ બધા મંડી પડ્યા, તૂટી પડ્યા ભાઈ, આમ ને તેમ ને ઓમ ને તેમ, છતાં મેં એને રિપ્લાય દીધો. અને કોઈ ખરાબ બાબત નહીં, સિમ્પલ રીતે કે હા ભાઈ. અને મને ખબર નહીં ત્યારે શું આમ એ વાંચીને મને આમ ઉકળી ગયો તો હું ભાઈ અંદરથી આખો. મેં ખાલી એટલું જ લખ્યું, કાંઈ વાંધો નહીં, બહુ જલ્દી થઈ જશે અનુભવ, બરાબર, જય શ્રી રામ, આવું લખીને મેં રિપ્લાય સેન્ડ કરી દીધો. મિત્રો આ ઘટના બની ને એના 2 કે 3 જ દિવસ પછી, એને તો કમેન્ટ ડિલીટ કરી જ નાખી હતી 1-2 દિવસમાં, કે 2 કે 3 દિવસ પછી એની પાછી કમેન્ટ આવી મારા બીજા વિડીયોમાં કે ભાઈ ભૂલ થઈ ગઈ, માફ કરજો, જય બજરંગબલી, જય શ્રી રામ, અને હાથ જોડે આઇકન મોકલા હતા, બસ બીજું કાંઈ નહીં. હવે મિત્રો આનો શું મતલબ એ કયો, હવે એને શું અનુભવ થયો, શું દાદાએ કરાયું, શું થયું શું નહીં, મને કાંઈ ખબર નથી ભાઈ, અને મેં કાંઈ કર્યું નથી ને હું કાંઈ એવું કરતોય નથી ભાઈ. મિત્રો આ જોવાની વાત છે, બરાબર છે, આવું એને જ લખ્યું હતું અને પાછું એને જ એવી કમેન્ટ કરી. અને મિત્રો એ પછી તો ઘણી બધા ભાઈઓ બહેનોની કમેન્ટ્સને આમ કહેવાય ને કે એટલે કે સારી કમેન્ટ્સ જ બધી એમ, પણ આવા અમુક લોકો હોય એમને હું જવાબ ન દઉં, પણ આને એવું લખ્યું હતું ને એટલે હું ઉકળી ગયો હતો ભાઈ, અને એના દાદાએ જવાબ જ દઈ દીધો, શું દીધો, કઈ રીતે દીધો, એ બધું આપણને નથી ખબર, આપણે ઊંડું ઉતરાય નહીં ભાઈ. મિત્રો એક વચમાં પાછી એક કમેન્ટ યુટ્યુબમાં પણ હતી થોડો ટાઈમ પહેલાં. હવે એમાં એવું લખેલું હતું કે કરણભાઈ તમારા ઉપર કોક કંઈક કરી મૂકે તો શું કરો, હનુમાનજી બચાવે, આ ટાઈપનું કંઈક લખ્યું હતું. મેં એકવાર વિડીયોમાં પણ કીધેલું છે વચમાં. મિત્રો એ પણ ફેક અકાઉન્ટ જ હતું, XYZZZZ એવું નામ લખે એટલે એ થોડું માણાના નામ હોય એવા. હવે એણે આવું લખ્યું કે કોક કંઈક તમારી ઉપર કરી મૂકે તો. મેં એને રિપ્લાય દીધો, ભાઈ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, એમ લખ્યું, મારું અકાઉન્ટ દીધું, બરાબર છે, ઇન્સ્ટાગ્રામનું. જગ્યા તમારી, સમય તમારો, બરાબર, જગ્યા તમારી, સમય તમારો, એ બધી તંત્ર ક્રિયા કે જે કાંઈ થતું હોય ક્રિયા કરવાવાળો, કાળી વિદ્યા, મેલી વિદ્યા ને ચોખ્ખી વિદ્યા ને લાલ પીળી રંગની લીલી વિદ્યા જે થતી હોય ભાઈ, એ કરવાવાળો પાયલોટ વ્યક્તિ ગોતજો, એમ લખ્યું હતું. આમ મજબૂત હોશિયાર માહિર હોય ને એમાં એવો વ્યક્તિ એ તમારો, જગ્યાએ તમારી, સમય તમારો. એકલો આવીશ, કાંઈ પહેરીશ નહીં, વીટી માળા કાંઈ નહીં ભાઈ, બરાબર, નોર્મલ જે કપડાં પહેર્યા હોય, બાકી એક પણ કાંઈ વસ્તુ દોરો બોરો તો હું પહેરતોય નથી ને કાંઈ પહેરવાનું નથી. તમે કયો ત્યારે આવીશ વાલા, એમ લખી નાખ્યું અને જય શ્રી રામ લખી દીધું. કલાકમાં ભાઈની કમેન્ટ થઈ ગઈ ડિલીટ. મિત્રો આ અભિમાન ઘમંડથી બોલતો નથી કે એ રીતથી મેં એને લખ્યું નહોતું, બરાબર, મારા વાત કરવાની સ્ટાઇલ રીત એવી છે એટલે તમને કદાચ લાગશે, પણ ના, એવું મને જરાય મનમાં 0% છે ભાઈ. હું તો કાંઈ છું જ નહીં, ભક્ત છું દાદાનો. હા, મારા દાદા છે એ બધું છે ભાઈ, મોજીલા, પાવરફુલ, તાકાતવર, શક્તિશાળી. મિત્રો હનુમાનજીનો હાથને દયા હોય ને ભાઈ, બરાબર છે, હવે આવા ગમે એવા 10 પાયલોટ ભેગા થઈ જાય ને આવું બધું કરવાવાળા, આમ નાખશું ને ઓલું કરશું ને કાળું વિદ્યાન, મેલી વિદ્યાન, ચોખ્ખી વિદ્યાન, તપેલી ને ભાઈ, જે થતું હોય કરજો ભાઈ, બરાબર. એક અંદરથી આમ ભરોસો, વિશ્વાસ દાદા ઉપર હોવો જોઈએ ભાઈ, કે હા મારા દાદા હારે છે ને છે ભાઈ, ગમે એવું આવે ને કોઈની તાકાત નથી કાંઈ કરી શકે. અને મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે કોઈ આમ કરી દીધું ને આમ છે, ઉતારવું હોય ને આમ કરવું હોય, શું કરવું. જો ભાઈ મને એટલી ખબર પડે છે, હનુમાન ચાલીસાનો સંકલ્પ કરી લેવાનો 11 દિવસનો, એના ઉપર એ વિડીયો બનાવ્યો છે, અથવા તો 21 દિવસ, 42 દિવસ, આપણા ઉપર 108 દિવસ, 100 દિવસ, આ બધા સંકલ્પ થતા હોય છે. એમાં દરરોજ એટલી વખત હનુમાન ચાલીસા બોલવાની હોય છે. બાજુમાં પાણીનો કરશો તાંબાના લોટામાં રાખવાનો હોય, થોડું જળ ચરણામૃત રૂપે, બાકી ઘરમાં છાંટી દેવાનું હોય, બધું મેં નિયમ સહિત વિડીયોમાં કીધું છે. એ તમે કરી શકો, અથવા તો દાદા પાસે બેસીને દાદાને અરજી કરી શકો ભાઈ, બજરંગ બાણનો પાઠ કરી શકો. આ બધું કરો એટલે બધું નીકળી જાય ભાઈ, બરાબર છે, અને કાંઈ આવે નહીં બીજી વાર. મિત્રો હવે આપણે છઠ્ઠા સંકેત વિશે વાત કરીએ. તો મિત્રો છઠ્ઠો સંકેત એમ છે કે કોઈનું દુઃખ જોઈ આપણે દુઃખી થઈ જાય. કોઈ વ્યક્તિ પીડામાં હોય એને જોવો એટલે તમારી આંખમાં આંસુ આવે ભાઈ, આવું હૃદય કોમળ થઈ જાય ને અંદરથી, તો સમજી લેવું દાદાની હાજરી આપણી ઘરમાં કે આપણી સાથે છે, એમની કૃપા ટૂંકમાં આપણી હારે છે ભાઈ, આવું સમજી લેવું. એને કહેવાય દયા, કરુણા ને પ્રેમ કહેવાય મિત્રો. એ આપણી અંદર આવી જાય એટલે સમજી લેવું દાદા રાજી છે, બરાબર છે. મિત્રો 7મો સંકેત શું છે, તો કે તમે ઘરની બહાર જાઓ, બરાબર છે, પછી ગમે તે સ્થળે તમે ગયા હોય, ગમે તે વાહનમાં ગયા હોય, બસમાં, પ્લેનમાં ગયા જાઓ, અહીંયા ભાઈ બધી જગ્યાએ તમને કંઈક ને કંઈક જગ્યાએ હનુમાનજીનો ફોટો દેખાય, હનુમાનજીની તસવીર દેખાય, રામદાદાની તસવીર દેખાય,
અને હનુમાન ચાલીસા વાગે, રામધૂન વાગે, આવું બધું સંભળાય બહાર નીકળો ત્યારે ઓટોમેટિક આવું બધું થતું હોય તમારી સાથે. એટલે સમજી લેવાનું દાદાની હાજરી છે, દાદા રાજી છે અને મોજમાં છે આપણને ત્યારે આવું બધું દેખાડે છે ને સંભળાવે છે ભાઈ. કારણ કે એમની મરજી વગર કાંઈ થતું નથી ભાઈ, બરોબર. મિત્રો હવે 8મા સંકેત વિશે વાત કરીએ તો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે અથવા તો હનુમાન બાવ છે કે કોઈ પણ પાઠનો જાપ કરતી વખતે કે નામ જપ કરતી વખતે, બરોબર છે, ધૂપ દીવા કરતી વખતે શરીરમાં એક ધ્રુજારી આવે. આમ કહેવાય કે આમ કંપન શરીરમાં થઈ જાય. એટલે આમ ધ્રુજવું કે એવું કાંઈ નહીં, પણ આમ કહેવાય ને અંદરથી એક આમ નો કંઈ આમ ગૂઝ બમ્સ કે આમ કંઈક આમ આશ્ચર્ય થઈ જાય, નો વિચાર્યું હોય એવું કાંઈક થઈ જાય તો આમ ઠંડી લાગી જાય, આખું એવું થઈ જાય ને ભાઈ, તો પણ સમજવું કે દાદાએ હાજરી દઈ દીધી છે ભાઈ, બરોબર છે. તો જ આવું બધા સંકેતો તમને મળે. આ પણ હકીકતની વાત છે ભાઈ. મિત્રો હવે આપણે 9મા સંકેત વિશે વાત કરીએ તો કે હાથમાં મંગળ રેખા સાફ સુથરી દેખાવી, બરોબર છે. તમને બતાવો, લેફ્ટ હોય કે રાઈટ હોય એવું કાંઈ નથી હોતું, પણ મંગળ રેખા આ હાથની હથેળી, હવે આ જે ઢાળવાળો આ જે આ રેખા છે ને ભાઈ, જોઈ લ્યો, બરોબર છે, આમ ઢાળ દેખાય, જોઈ લ્યો, એ મંગળ રેખા કહેવાય, બરોબર છે. હાથમાં મંગળ રેખા સાફ દેખાવી જે ઢાળમાં હોય, એનો મતલબ શું? આ બહુ મજબૂત સંકેત છે. આ તો ઘણા બધા જ્યોતિષો અને સાધુ સંતો અને બધાએ કીધેલી વાત છે. મંગળ રેખા હાથમાં હથેળીમાં ચોખ્ખી દેખાય ને એનો મતલબ એ થાય કે તમારું ભાગ્યોદય બહુ જલ્દી થશે અને દાદા એટલા રાજી છે તમારી ઉપર. આ પણ એનો સંકેત છે ભાઈ. એટલે મોજમાં રહેવાનું, મોજ કરવાની ભાઈ. દાદા બહુ જલ્દી એટલું દેશે કે તમે વિચાર્યું પણ નહીં હોય, પણ એક સંઘર્ષ, મહેનત ચાલુ રાખવાની અને ભક્તિભાવ ચાલુ રાખવાનો. મિત્રો 10મા અને છેલ્લા સંકેત વિશે વાત કરીએ તો એમાં એ છે કે તમને તમારી ભૂલનો પછતાવો થાય. તમે કાંઈ પણ ભૂલથી થઈ ગયું હોય, હાથે કરીને થયું હોય, ખોટું ખરાબ કર્મ, એનો પછતાવો અંદર ને અંદર બળતા હોય તમે ભાઈ કે આમ ભૂલ થઈ ગઈ મારાથી, હવે ધ્યાન બહુ રાખવું પડશે, હવે આ બાબત મારે કરવાની થતી નથી. આવો એક અંદરથી પછતાવાની લાગણી ઊભી થાય તો સમજી લેવું કે હનુમાનજી રાજી છે અને દાદા પ્રસન્ન થયા છે. એટલા માટે તમને તમારી ભૂલનો અહેસાસ કરાવે છે દાદા, કે બીજી વાર તમે ક્યારેય ખરાબ ખોટું કર્મ કરો નહીં, કે એ દિશામાં આગળ પડો નહીં, એમાં જાઓ નહીં, બરોબર છે. તો મિત્રો આ 10 સંકેતમાંથી એક સંકેત પણ તમારી સાથે થયું હોય તો સમજી લેજો કે દાદા રાજી છે, પ્રસન્ન છે, એનો હાથ આપણી ઉપર છે ભાઈ. અને મિત્રો હનુમાનજી છે ને ભાઈ, એટલા દયાળુ છે, એ ખાલી એક ભાવ જોવે છે, બાકી દાદાને કાંઈ બાબત એક પણ વસ્તુ જોતી નથી ભાઈ. વહેલી સવારે ધ્યાનમાં બેસો શાંતિથી, બરોબર છે. સવારનો આનંદ યાર તમે મિત્રો એક દિવસ ખાલી આ બાબત હું કહું છું ને, નોટ કરી લેજો. ખાલી એક દિવસ કરીને જો, આપણે સંકલ્પ અનુષ્ઠાન એ બધું થાય પણ એ બધી પછીની વાત છે. પહેલાં એક દિવસ ટ્રાય માટે કરો, કહેવાય ને કે ટ્રાયલ કરવાની ભાઈ, ટ્રાયલ માટે કરો, જાઓ ગમે તે દિવસ, તમારે રજા હોય ત્યારે કરો તોય વાંધો નહીં, બરોબર, કોઈ વારનું ફિક્સ નથી. એક દિવસ સવારના 5 કે 6 વાગે ઉઠી જાઓ, બરોબર, મંદિરમાં, ઘરના પૂજા રૂમમાં ગમે તે લાલ આસન ધારણ કરો તો વધારે સારું. લાલ આસન ધારણ કરી અને બેસી જાઓ ધ્યાનમાં, શાંતિથી આવી મુદ્રામાં, આંખ બંધ કરી દો, રામ 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 જોરથી બોલો અથવા તો મનમાં બોલો, હનુમાનજી હનુમાનજી હનુમાનજી, મહાદેવ મહાદેવ મહાદેવ, તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ શરૂ કરી દો. ફક્ત 10, 15 કે 20 મિનિટ સુધી કરો, પછી આંખ ખોલો કે શાંતિનો અનુભવ, મગજમાં એક માનસિક શાંતિ, સુકૂન મળશે ભાઈ. એવો અનુભવ તમે ક્યારેય કોઈ દિવસ નહીં કર્યો હોય, આ મારી ગેરંટી હું તમને લખીને આપું ભાઈ. મિત્રો એક એવો અનુભવ થશે, દાદા એવી શાંતિ પ્રદાન કરશે. અને વિચારો, આ બાબત તમે રોજ કરો તો શું થાય. મિત્રો ભાગ્યોદય એટલે શું, મેં અગાઉ પણ વાત કરેલી છે. ભાગ્યોદય એટલે કે એક સેકન્ડ હોય, એ મિનિટ હોય કે એક ક્ષણ પછીની આખી જિંદગી તમારી મોજમાં જાય, બધા રસ્તા ખુલી જાય, આવકના નિરોગી રસ્તા ખુલી જાય, સુખ શાંતિની જિંદગી પછીની મળી જાય. આ એક મિનિટ હોય ભાઈ, એક સમય હોય, એ સમય સુધી તમારે ભોગવવું પડતું હોય, ત્યારબાદ તમારો ભાગ્યોદય ખુલે. ભાગ્યોદય કઈ રીતે ખુલે? ઘણી બધી રીતે ખુલે ભાઈ, એ કોઈને ખબર હોતી નથી. જે ખબર માણસને શું છે કે કઈ રીતે ખુલે, ભક્તિ, નામ જપ, ભજન, બસ આ બધું આપણા હાથમાં છે, તો આપણે એ કરવો ભાઈ.
કે દાદાને કેમ દેવું એ દાદા ઉપર મૂકી દેવાલા, બરોબર ને? તો મિત્રો, તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેનાથી એમને પણ આ સંકેત વિશે જાણકારી મળે, માહિતી મળે અને એ પણ આગળ મોકલી શકે. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ દબાવી દો. બાજુમાં ડંકો ઘંટડી વગાડી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. સોશિયલ મીડિયા અકાઉન્ટ, વોટ્સએપ ચેનલ, મેમ્બરશિપ બટન, બધી જ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, હનુમાન દાદા, મકરધ્વજ દાદા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા, કુળદેવીને એક જ પ્રાર્થના છે ભાઈ, તમામ ભાઈઓ બહેનોને રાજી રાખે, મોજમાં રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, આરોગ્ય સારું રાખે અને હસતો ચહેરો કાયમ માટે રાખે, સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે, એવી પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવકી જય હો.